બધા જ હિન્દુ સમાજને એક તાંતણે બાંધવા માટે ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધ હિન્દુ બ્રધર્સ દ્વારા આજે તારીખ 19મી માર્ચના રોજથી ઉમરા ગામ સ્મશાન ભૂમિ પાછળ આવેલા રઘોવી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ટોસ ઉછાળી કરવામાં આવ્યું છે। સમગ્ર હિન્દુ સમાજમાં હાલ સમાજને લઈને નાત જાતના અનેકો ભેદભાવ ચાલી રહ્યા છે। પછી કોઈ પણ જ્ઞાતિ હોય, જેમાં બ્રાહ્મણ, રાજપૂત, પટેલ, દરબાર, મોચી, હરિજન સહિત ઇતર જ્ઞાતિઓમાં ચાલતા ભેદભાવ દૂર કરવા અને માત્ર એક જ હિન્દુ થઈને એક તાંતણે બાંધવા માટે આ ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે। ત્યારે બધા જ હિન્દુ સમાજને એક કરવા માટે ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધ હિન્દુ બ્રધર્સ દ્વારા આજે તારીખ 19મી માર્ચના રોજ ગુરુવારના રોજ ઉમરા ગામ સ્મશાન ભૂમિ પાછળના રઘોવી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ટોસ ઉછાળી કરાયું હતું। 3 દિવસ ચાલનારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ આજે મેચ તારીખ 21મી માર્ચ શનિવારના રોજ યોજાશે। 6 ઓવરની મેચ રાખવામાં આવી છે, જે ટેનિસ બોલમાં રમાશે। આ પ્રસંગે આજે વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘના પ્રમુખ ગિરીશભાઈ શ્રીમાળી, દેવીપ્રસાદ દુબે, ભાવેશ ભગત સહિત અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને હિન્દુ સમાજને ભેગા કરવા માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેને શાબાશી આપવામાં આવી હતી। પહેલાં તો બધાને મારા જય સનાતન। આ આયોજક ટીમ જે ભાવેશભાઈ ભગતની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું। આ માત્ર એક ખેલ નથી, આ હિન્દુઓને એક મંચ પર લાવવાનો એક આયોજન છે, બધા સનાતનીઓને એક મંચ પર લાવવાનો આયોજન છે। જે પણ હિન્દુઓની વચમાં મતભેદ છે એ મતભેદ દૂર કરવાનું એક આયોજન છે। અમને ગર્વ છે કે આવા યોદ્ધાઓ, સનાતની, આવા વીરો આવા મેચના માધ્યમથી કોઈ પણ સનાતનીઓને એક મંચ પર લાવે તો અમારી આખી ટીમ એમને ખડે પગે હંમેશા ઊભી રહેશે। આ એક ભાવના છે જે હિન્દુઓને જગાવવાનું છે। આવતા સમયે ઘણા બધા અસામાજિક તત્વો જે અંડરગ્રાઉન્ડ જમીનની નીચે આપણી ભારત ભૂમિની ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરે તો આપણા સનાતની ધર્મીઓ જે આપણી વચમાં હમણાં બજરંગ દળના દુબેજી સાથે છે, ભાવેશ ભગત પણ સારો આગળ વધે છે। આ બધા ટીમો સહકારથી તમે આગળ વધો એવી જ અમારી શુભકામનાઓ છે। અમારું અભિયાન ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર હો ગૌ માતા એ અભિયાનને લઈને અમે ચાલી રહ્યા છીએ। સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને અમે આગળ વધતા રહેશું। જય સનાતન। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આજે હિન્દુ સમાજની અંદર દરેક જ્ઞાતિઓમાં મતભેદો બહુ જોવા મળે છે। બે વ્યક્તિઓની લડાઈ પણ બે સમાજની લડાઈ થઈ જાય છે, તો આ બધું જોઈને આપણે બહુ દુઃખ થાય છે। તો એવો એક નાનકડો પ્રયાસ અમારા આયોજક, અમારા જે મિત્ર મંડળના આવ્યો, એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે હવે સનાતન સમાજની જે જ્ઞાતિઓમાં જે મતભેદ છે એને દૂર કરવા એક આ ક્રિકેટનો માધ્યમ અમને જણાઈ આવ્યો હતો। એટલે અમે ક્રિકેટના માધ્યમથી જે યંગસ્ટર છે એને જોડવાનો પ્રયત્ન કર્યો છે। એટલે કાલ ઉઠીને આપણા જે સનાતન ધર્મ પર જે વિરોધીઓ છે એ વિરોધીઓ એક જ ફાયદો ઉઠાવે છે કે આ લોકો જાતિઓમાં વહેંચાયેલા છે। હવે એ ફાયદો એ લોકો ઉઠાવતા રહ્યા છે આજ સુધી। હવે હિન્દુ સમાજ મોડો પણ જાગ્યો છે અને આ ક્રિકેટના માધ્યમથી અમે એક ઉદ્દેશ આપ્યો છે કે ભાઈ હવે જાત પાત કી કરો વિદાય, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ। ભારતની અંદર વિધર્મીઓના જે પડકારો છે એ વધી રહ્યા છે। આખા ભારત વર્ષમાં કોઈ ખૂણો એવું બાકી નથી રહ્યું કે જ્યાં વિધર્મી એમની જાત બતાવવાથી ઊંચા નથી આવતા। હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરીને હત્યાઓ થઈ રહી છે, હિન્દુ તહેવારોને ખરાબ કરવાના આયોજન થઈ રહ્યા છે ને હિન્દુ સમાજ એટલું સહિષ્ણુપ રૂપથી બીજા કોઈ ધર્મના તહેવારો ત્યારે કોઈ દિવસ અડચણરૂપ નથી થતું, પરંતુ હિન્દુ તહેવારો પર આ બધી અડચણો ઊભી થઈ રહી છે। એનું જીતો જાતો ઉદાહરણ છે દિલ્હીનો, જ્યાં હોળીનો જરાક કલર લાગવાથી એક હિન્દુ અમારા ભાઈની હત્યા થઈ ગઈ। એવા સંજોગોની અંદર હિન્દુ જે જાતપાતમાં વહેંચાયેલો છે એના લક્ષીના ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહ્યો છે। બધી જ જાતિના લોકો ભેગા થઈને કેવલ હિન્દુ બનીને એ ક્રિકેટના માધ્યમથી એક મંચ પર આવી રહ્યા છે। એના માટે હું આયોજક ભાવેશભાઈ ભગતજી એમ સમસ્ત ટીમને હું શુભેચ્છા પાઠવું છું ને હું આશા રાખું છું આવા આયોજનો
દર વર્ષે આ કરતા રહે એમાં હિન્દુઓ માટે બહુ સારું રહેશે. ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમોને 2 મેચ રમવાની રહેશે. વિજેતા થનારી ટીમને 51,000 રૂપિયાનું રોકડ ઇનામ અપાશે તેમ જાણવા મળ્યું છે.